નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વર્ષ 2024-25માં જે સ્વ અધ્યયન પોથી જે ભાગ મુજબ આવેલી છે નવી સ્વ અધ્યયન પોથી, એની અંદર ભાગ 1માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, આજે આપણે એનું વિગતવાર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં તમામ વિષયના સોલ્યુશન ક્રમશઃ મૂકવામાં આવશે, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌ પ્રથમ વિભાગ એના જે પ્રશ્નો છે એમાં નીચે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં તેનો ક્રમ લખો. તો પહેલું, પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો આન્સર આવશે નિવસન તંત્ર. બરાબર, તો અહીંયા આપણે એ લખીશું. બીજું, નીચેનામાંથી કયું પર્યાવરણનું અજૈવિક ઘટક છે? તો એમાં આવશે બી, તાપમાન. ત્રીજું, નીચેનામાંથી કયું માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર છે? તો ઓપ્શન ડી, બગીચો. ચોથું, નીચેનામાંથી કયું જૈવ અવિઘટનીય પ્રદૂષક છે? તો એમાં આવશે ઓપ્શન એ, ડીડીટી. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૈવ વિઘટનીયનું ઉદાહરણ છે? તો ઓપ્શન બી, કાગળ. ત્યારબાદ છઠ્ઠું, નિવસન તંત્રમાં કોણ પોષક સ્તરે સૌથી વધુ ઉર્જા મેળવે છે? તો એમાં આવશે ઉત્પાદકો. સાતમું, ઓઝોનનું સ્તર વાતાવરણમાં કયા સ્તરે આવેલું હોય છે? તો એમાં આવશે સ્ટ્રેટોસ્ફિયર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ઓઝોનનું આણ્વીય સૂત્ર કયું છે? તો એમાં આવશે O3. નવમો પ્રશ્ન, પારજાંબલી કિરણો સજીવોમાં કઈ હાનિકારક અસર દર્શાવે છે? તો ઓપ્શન એ, ત્વચાનું કેન્સર. 10, નિવસન તંત્રમાં શક્તિના પ્રવાહનું વહન કેવું હોય છે? ઓપ્શન એ, એક માર્ગી. 11, નીચેના પૈકી કયું પ્રાણી તૃણાહારી છે? તો ઓપ્શન ડી, ગાય. 12, અવિઘટનીય પદાર્થ આહાર શૃંખલામાં પ્રવેશી કઈ સમસ્યા સર્જાય છે? તો કે જૈવ અવિઘટનીય પદાર્થ આહાર શૃંખલામાં પ્રવેશે તો જૈવિક વિશાલન જેવી સમસ્યાઓ સર્જાય છે. 13, માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? તો ઓપ્શન બી, કૃત્રિમ. ત્યારબાદ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 14મો પ્રશ્ન, ખેતર એક ખાલી જગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે, તો કૃત્રિમ. 15, ઓઝોન સૂર્યમાંથી આવતા ખાલી જગ્યા વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે, તો પારજાંબલી. 16, કોઈ પણ આહાર શૃંખલામાં ખાલી જગ્યા અગ્રસ્થાને છે, તો ઉત્પાદકો. 17માં પ્રક્રિયા આપી છે O+O2, તો પ્રક્રિયા થઈ O3, ઓઝોનનો અણુ બને. 18, પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ ખાલી જગ્યા જે ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચે છે, તો કે 10%. 19, સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર ખાલી જગ્યા દ્વારા થાય, તો કે પ્રકાશ સંશ્લેષણ. 20, એક જ સ્થળ જ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓમાં પર્ણ દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ ખાલી જગ્યા ટકા ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય, તો કે 1%. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો. 21મું, ફૂલ એ ઉત્પાદક ગણાય, તો ખોટું. 22, વનસ્પતિ પર્યાવરણનું જૈવિક ઘટક છે, તો ખરું. 23, ડીડીટી જૈવ વિઘટનીય પદાર્થ છે, તો ખોટું. 24, ઓઝોન સ્તર મેસોસ્ફિયરમાં જોવા મળે, ખોટું, એ સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે. 25, વિઘટકો એ પર્યાવરણની સફાઈ કરતા ઘટકો છે, ખરું. 26, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી છે, ખરું. 27, પૃથ્વી પરના નિવસન તંત્રમાં ઉર્જાનો સ્ત્રોત
સૂર્ય છે, ખરું. 28 લીલી વનસ્પતિઓ ઉપભોગી તરીકે ઓળખાય છે, ખોટું. 29 પ્લાસ્ટિક જૈવ વિઘટનીય પદાર્થ છે, ખોટું. 30 ઓઝોન સ્તર માનવી માટે નુકસાનકારક છે, ખોટું. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. 31મો પ્રશ્ન કૃત્રિમ નિવસન તંત્રના બે ઉદાહરણ આપો. તો ઉદ્યાન એટલે કે બગીચો અને બીજું ખેતર. 32 જીવન નિર્વાહને આધારે સજીવોને કયા 3 સમૂહમાં વહેંચી શકાય? તો કે 3 સમૂહ: ઉત્પાદકો, ઉપભોગીઓ અને ત્રીજું વિઘટકો. 33 ઉપભોગી એટલે શું? તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય ઉપભોગી પર ખોરાક માટે આધારિત હોય તેમને ઉપભોગીઓ કહે છે. 34 આહાર જાળ એટલે શું? તો નિવસન તંત્રની વિવિધ આહાર શૃંખલાઓ શાખાયુક્ત હોય છે. આવી શાખાયુક્ત આહાર શૃંખલાઓ એક જાળીરૂપ રચના બનાવે છે, તેને આહાર જાળ કહે છે. 35 પોષક સ્તર એટલે શું? તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ એટલે કે પગથિયાઓને પોષક સ્તરો કહે છે. 36 CFC નું પૂરું નામ લખો. તો ક્લોરો ફ્લુરો કાર્બન્સ. 37 UNEP નું પૂરું નામ લખો. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. 38 જૈવિક વિશાલન એટલે શું? તો સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય દ્રવ્યના સંકેન્દ્રણમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. 39મો પ્રશ્ન મને ઓળખો, હું રેફ્રિજરેટરમાં વપરાતો ગ્રીનહાઉસ વાયુ છું. તો CFC ક્લોરોફ્લુરોકાર્બન. 40 નિવસન તંત્ર એટલે શું? તો બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. 41 ઓઝોન સ્તરના ફાયદા જણાવો. તો ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે, આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો કે જે 40 થી 50 શબ્દોની મર્યાદામાં આપણે લખવાના છે. ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન એ પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે, આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. 43 તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો કે જે કચરાનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય, અને જે કચરાનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થાય છે, જ્યારે અવિઘટનીય કચરામાં વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થતો નથી. 44 આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી, પરંતુ માછલીઘરને નિયમિત સાફ કરવું પડે છે. શા માટે? તો કે જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ચયાપચય ઉત્સર્ગ દ્રવ્યો માછલીઘરના પાણીને પ્રદૂષિત કરે છે, તેના કારણે માછલીઘરને નિયમિત સાફ કરવું પડે છે. 45મો પ્રશ્ન રોજિંદા જીવનમાં પર્યાવરણના રક્ષણ માટેની 4 સારી બાબતો લખો. પહેલું, બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી લઈ જવી.
બીજું, કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વિચો બંધ કરી દેવી. ત્રીજું, માતા દ્વારા સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું. ચોથું, પુનઃ ઉપયોગ કરી શકાય તેવા રેઝર, બાળોતિયા અને પેનનો ઉપયોગ કરવો. 46મો પ્રશ્ન, તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો? તો પહેલું, વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને બગીચાનો અન્ય કચરો વગેરે જે વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતરણ કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે. આ વસ્તુઓનું પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. 47મો પ્રશ્ન, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય. જીવાણુ અને ફૂગ વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. 48, આહાર ઝાડ પર ટૂંક નોંધ લખો. તો સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકતા નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે. તેને આહાર ઝાડ કહેવામાં આવે છે. આહાર શૃંખલા અને આહાર ઝાડ વચ્ચેનો તફાવત. તો કે નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે તેને આહાર શૃંખલા કહેવાય. અને નિવસન તંત્રની વિવિધ આહાર શૃંખલાઓ શાખાયુક્ત હોય છે. આવી આહાર શૃંખલાઓ એક જાળીરૂપ રચના ધરાવે તેને આહાર ઝાડ કહે છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. આહાર ઝાડ જટિલ હોય છે. 50મો પ્રશ્ન, ઉત્પાદકો અને ઉપભોગીઓ. તો ઉત્પાદકો આ સજીવો સ્વયંપોષી, ઉપભોગીઓ વિષમપોષી છે. ઉત્પાદકો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે. જ્યારે ઉપભોગીઓ અન્ય સજીવો કે તેમની નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ઉત્પાદકોમાં લીલી વનસ્પતિ, વિવિધ પ્રકારની લીલ ઉત્પાદક સજીવો છે. જ્યારે નિવસન તંત્રમાં પ્રાણીઓ છે તે ઉપભોગી સજીવો છે. 51મો પ્રશ્ન, નિવસન તંત્રના અજૈવિક ઘટકો ઉદાહરણ સહિત સમજાવો. તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવ ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે. નિવસન તંત્રના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. તો બે પ્રકાર છે, એક કુદરતી અને એક માનવ સર્જિત. કુદરતી એટલે કે નૈસર્ગિક પણ કહી શકો અને માનવ સર્જિત એટલે કે કૃત્રિમ. સૌ પ્રથમ જોઈએ નૈસર્ગિક એટલે કે કુદરતી. તેઓ માનવીની કોઈ પણ જાતની ખલેલ વગર કુદરતમાં આપમેળે સ્વયં સંચાલિત છે. તળાવ, જંગલ, સરોવર. માનવ સર્જિત તો કે માનવી દ્વારા બનાવવામાં આવતી અને પર્યાવરણના ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રખાતા નિવસન તંત્રને કૃત્રિમ નિવસન તંત્ર કહે છે. ઉદાહરણ ઉદ્યાન, ખેતર. 53
આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પાદન થઈ શકે છે? તો જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. ત્યારબાદ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન પામેલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો છે અને તે ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એકમાર્ગી હોય છે. 55મો પ્રશ્ન, પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો. તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ પોષક સ્તરો કહે છે. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલામાં ભક્ષ્ય ભક્ષક વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. ઘાસ, ઉંદર, સાપ, સમડી ઉત્પાદક તરીકે આ ત્રણેય ઉપભોગી છે. હવે એના પોષક સ્તર તો ઉંદર પ્રથમ ઉપભોગી, સાપ દ્વિતીય ઉપભોગી અને સમડી તૃતીય. ઘાસ છે એ પ્રથમ પોષક સ્તર, ઉંદર દ્વિતીય, સાપ તૃતીય અને સમડી એ ચતુર્થ પોષક સ્તર છે. આ રીતે તમે એનું ઉદાહરણ દર્શાવી શકો. 56મો પ્રશ્ન, ઓઝોન સ્તરનું વિઘટન વિસ્તૃત રીતે સમજાવો. તો વાતાવરણમાંનો ક્લોરીનનો ઉમેરો ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય પરિબળ છે. ક્લોરીન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક અણુ દૂર થાય. દાખલા તરીકે Cl+O3 પ્રક્રિયા થઈ ClO ક્લોરીન મોનોક્સાઇડ +O2. હવે આ ક્લોરીન મોનોક્સાઇડ છે એ ફરીથી ઓઝોનના અણુ સાથે જોડાય ક્લોરીન +O2. આ રીતે પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયામાં ક્લોરીનનો જે એક પરમાણુ છે એ ક્રમશઃ ઓઝોનના 1,00,000 અણુઓનું વિઘટન કરે છે અને ક્લોરીનનો સ્ત્રોત છે એ મુખ્યત્વે CFC ક્લોરોફ્લુરોકાર્બન્સ છે. તે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય સંયોજન છે. 57મો પ્રશ્ન, તફાવત આપો સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો સ્વયંપોષી આ સજીવો સરળ દ્રવ્ય પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. જ્યારે વિષમપોષી આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે. સ્વયંપોષીના ઉદાહરણમાં લીલી વનસ્પતિઓ અને વિષમપોષીઓમાં પ્રાણીઓ અને ફૂગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી ધોરણ 10ની સ્વ અધ્યયન પોથી ભાગ 1 જે આ વર્ષે ભાગ મુજબ આપણી સ્વ અધ્યયન પોથીઓ આવેલી છે એમાં સૌ પ્રથમ વિજ્ઞાન વિષયમાં 13મું ચેપ્ટર આપણું પર્યાવરણ એ આપેલું છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વર્ષે સ્વ અધ્યયન પોથીમાં સામાજિક વિજ્ઞાનનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. એના સામાજિક વિજ્ઞાનના પણ બધા જ ચેપ્ટરના વિડીયો ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. બરાબર, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.